નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 3 એમાં ગણિતના એકમ નંબર 11 ક્ષેત્રફળ અને પરિમિતિ. અહીંયા પ્રશ્ન 1 છે કે સૂચના મુજબ કરો. આપેલ આકૃતિઓનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપો. તો અહીંયા આકૃતિ 1 અને આકૃતિ 2 આપેલી છે, એનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે અને પછી જે નીચે પ્રશ્નો આપ્યા છે એના જવાબ આપણે લખવાના છે. એમાં એ છે કે આકૃતિ 1માં કેટલા ચોરસ છે? તો આકૃતિ 1માં આપણે ગણી શકીએ છીએ કે 15 ચોરસ છે. બી છે કે આકૃતિ 2માં કેટલા ચોરસ છે? તો આકૃતિ 2માં છે એ કુલ 12 ચોરસ છે. આકૃતિ 1ની લંબાઈ તથા પહોળાઈ માપો. તો આકૃતિ 1ની લંબાઈ છે 5 સેન્ટીમીટર અને પહોળાઈ છે 3 સેન્ટીમીટર છે. કઈ આકૃતિ વધારે જગ્યા રોકે છે? તો આકૃતિ 1 છે એ વધારે જગ્યા રોકે છે. આકૃતિ 1 અને આકૃતિ 2 માં કોનું ક્ષેત્રફળ વધારે છે? તો આકૃતિ 1નું ક્ષેત્રફળ છે એ વધારે છે. હવે પ્રશ્ન 2 આપેલો છે કે આપેલા કેરમ બોર્ડમાં 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટરના કેટલા કાર્ડબોર્ડના ટુકડા ગોઠવી શકાય? તો અહીંયા 1 બાય 1 સેન્ટીમીટરનો ટુકડો છે અને કેરમ બોર્ડ છે 1 સેમી બાય 1 સેમીનું છે આપેલું છે. તો કેરમ બોર્ડની આપણે લંબાઈ જોઈએ તો લંબાઈ અહીંયા આપેલી છે 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર લંબાઈ હોય અને પહોળાઈ પણ 5 સેન્ટીમીટર હોય. તો કેરમ બોર્ડનું આપણે ક્ષેત્રફળ કાઢવું પડે. તો એને લંબાઈ ક્ષેત્રફળનું સૂત્ર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 5 ગુણ્યા 5 કરીએ એટલે કેરમ બોર્ડનું ક્ષેત્રફળ છે એ 25 ચોરસ સેન્ટીમીટર આવે. હવે કેરમ બોર્ડમાં જે 1 સેન્ટીમીટરના ચોરસ ટુકડા ગોઠવવાના છે, તો 1 બાય 1નો આનો ગુણાકાર કરીએ તો એ 1 જવાબ આવે છે. તો આવા 25 ટુકડા છે એ કેરમ બોર્ડની અંદર ગોઠવી શકાય છે. ત્રીજો છે કે એક લંબચોરસ પ્લોટની લંબાઈ 25 મીટર અને પહોળાઈ 20 મીટર છે. તો તેનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો. તો પ્લોટની આપણે પરિમિતિ શોધવી હોય તો એનું સૂત્ર છે કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે એની લંબાઈ 25 છે અને પહોળાઈ 20 છે. તો આપણે એનું 2 કૌંસમાં એનો સરવાળો કરીએ તો 45 થાય અને પછી 45 ગુણ્યા 2 કરીએ એટલે 90 મીટર થાય. તો જે પ્લોટ છે એની પરિમિતિ છે 90 મીટર થાય છે. પરિમિતિ એટલે કે એની જે ચારે બાજુ હોય ધાર એનો સરવાળો, ચારે બાજુનો માપનો સરવાળો એટલે પરિમિતિ આવી જાય. 25 ગુણ્યા 20 વત્તા 25 20 એમ કરીએ તો પણ આપણે એનો જવાબ આવી જાય છે. હવે છે પ્લોટનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ છે 25 મીટર અને પહોળાઈ છે 20 મીટર. બંનેનો ગુણાકાર આપણે કરીએ તો 500 ચોરસ મીટર જવાબ આવે છે. ચોથો દાખલો છે કે આપેલા ચોરસ મેદાનમાં સુશોભન માટે છાयांકિત ભાગોમાં લોન ઉગાડેલ છે. આ જે ભાગ આપણે ઘાટો કરેલો દેખાય છે એમાં લોન ઉગાડેલ છે. તો લોન વાળા ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? તો આ લોન વાળા ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. હવે આની લંબાઈ આપેલી છે કે 12 મીટર છે. જે 3 ચોરસ ટુકડાની 12 મીટર હોય તો આપણે જોઈ શકીએ કે એકની 4 મીટર હોઈ શકે. હવે લોન વાળા એક ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 4 ગુણ્યા 4 બરાબર 16 ચોરસ મીટર થાય. જો એકનું 4 હોય અને આમ 4 હોય તો 4 એટલે 16 ચોરસ મીટર થાય. હવે લોન વાળા 4 ભાગનું ક્ષેત્રફળ. તો લોન વાળા આ ચોરસમાં તમે જોઈ શકો તો લોન વાળા 4 ભાગ છે. હવે એકનું 16 ચોરસ મીટર હોય તો 4 ભાગનું કેટલું થાય? તો 16 ગુણ્યા 4 કરીએ એટલે 64 ચોરસ મીટર જવાબ આવે. પાંચમું છે કે એક બગીચાનું ક્ષેત્રફળ 135 ચોરસ મીટર છે. જો તેની લંબાઈ 15 મીટર હોય તો તેની પહોળાઈ મેળવો તથા તેની ફરતે કાંટાળી તારની વાડ કરવા કેટલો તાર જોઈએ એ જણાવો. તો બગીચાનું ક્ષેત્રફળ છે 135 ચોરસ મીટર છે અને લંબાઈ છે 15 મીટર છે. તો હવે એને આપણે ક્ષેત્રફળ શોધીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. હવે ક્ષેત્રફળ આવેલું છે 135 મીટર બરાબર લંબાઈ છે 15 ગુણ્યા પહોળાઈ શોધવાની છે. તો 135 ભાગ્યા 15 કરીએ બરાબર પહોળાઈ મળી જાય. તો 135 ભાગ્યા 15 કરીએ એટલે પહોળાઈ મળે છે 9 મીટર. હવે બગીચાની ફરતે કાંટાળી તારની વાડ કરવાની છે. તો તેની પરિમિતિ શોધવી પડે. તો બગીચાની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 કૌંસમાં 15 વત્તા 9
બરાબર 2 કૌંસમાં 24, એટલે પછી છેલ્લે ગુણાકાર કરીએ તો 24 દુ 48, તો 48 મીટર તારની જરૂર પડે. છઠ્ઠો આપેલો છે કે નીચે આપેલ કોષ્ટકમાં આપેલ દરેક વસ્તુનું ક્ષેત્રફળ દર્શાવવા માટે આપેલ વિકલ્પ પૈકી કયો વિકલ્પ વધારે યોગ્ય રહેશે તેની સામે ખરાની નિશાની કરો. તો અહીંયા વસ્તુ આપે છે અને સામે માપ આપેલું છે કે વસ્તુ ચોરસ સેન્ટીમીટરમાં આવશે, ચોરસ મીટરમાં આવશે કે ચોરસ કિલોમીટરમાં આવશે. જેની અંદર એનું માપ આવતું હોય એના ખાનામાં આપણે ખરાની નિશાની કરવાની છે. પછી નીચે આપેલું છે કે 6 સેન્ટીમીટર લંબાઈનો એક ચોરસ બનાવો, તેના પર એ લખો. આ ચોરસની બાજુઓ કરતાં અડધું માપ હોય તેવો બીજો ચોરસ બનાવો અને તેના પર બી લખો. બંને ચોરસના આધારે નીચેના પ્રશ્નોનો જવાબ આપો. તો તમારે આ રીતે માપ લઈને એ 2 ચોરસ દોરવાના છે. પછી નીચે એના પ્રશ્નો આપેલા છે. એમાં 7મું છે કે ચોરસ એની પરિમિતિ કેટલી થાય? ચોરસ એની પરિમિતિ છે એ આપણે જોઈએ કે 6 સેન્ટીમીટર લંબાઈ હતી, તો 6 સેન્ટીમીટર આમ, 6 આમ, 6 આમ અને 6 આમ, ચારે બાજુ 6 હોય તો 6 ચોક 24 થાય. તો એની પરિમિતિ છે એ 24 સેન્ટીમીટર છે. ચોરસ બીની બાજુનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર છે. હવે 6નું હતું તો બાજુનો જે ચોરસ દોરવાનો તો ચોરસ બી એનો અડધા માપનું દોરવાનું હતું, તો 6ના અડધા માપે 3 થાય. તો ચોરસ બીની જે બાજુનું માપ છે એ 3 સેન્ટીમીટર છે. ચોરસ બીનું ક્ષેત્રફળ કેટલું? તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય તો 3 ગુણ્યા 3 કરીએ તો 9 જવાબ આવે. તો ચોરસ બીનું ક્ષેત્રફળ છે એ 9 ચોરસ સેન્ટીમીટર છે. 10મું છે કે ચોરસ એનું ક્ષેત્રફળ ચોરસ બીના ક્ષેત્રફળ કરતાં ખાલી જગ્યા ગણું છે. તો ચોરસ એનું ક્ષેત્રફળ ચોરસ બીના ક્ષેત્રફળ કરતાં 4 ગણું છે. 11મું છે કે ચોરસ બીની પરિમિતિ. તો ચોરસ બીની પરિમિતિ છે આપણે ચારે બાજુના માપનો સરવાળો કરીએ તો જવાબ 12 સેન્ટીમીટર આવે. 12મું છે કે ચોરસ એની પરિમિતિ એ ચોરસ બીની પરિમિતિ કરતાં ખાલી જગ્યા ગણી છે, તો 12 ઘણી વધારે છે, 12 વધારે છે. 13મું છે કે આપેલ ખેતરના એવા 3 સરખા ભાગ કરો કે જેથી દરેક ભાગમાં ABC વૃક્ષો આવવા જોઈએ. તો અહીંયા આ ખેતર છે એના 3 સરખા ભાગ આપણે કરવાના છે. 14મું છે કે એક લંબચોરસ જોગિંગ પાર્કની લંબાઈ 12 મીટર અને પહોળાઈ 15 મીટર છે. તેની ફરતે અનુરાધા 3 ચક્કર લગાવે છે. તો અનુરાધાએ કેટલું અંતર કાપ્યું હશે? તો પહેલા આપણે જે છે એ લંબચોરસ પાર્ક છે એની પરિમિતિ માપવી પડે. તો પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 કૌંસમાં 12 વત્તા 15 બરાબર 2 કૌંસમાં 27 બરાબર 27 દુ 54 મીટર છે એ પાર્કની પરિમિતિ થાય. હવે અનુરાધા છે એ આ 54 અનુરાધા છે એ 54 મીટરના એવા 3 ચક્કર લગાવે છે. તેની ફરતે અનુરાધા 3 ચક્કર લગાવે છે. તો એને કેટલું અંતર કાપ્યું હોય? તો આપણે 54 ગુણ્યા 3 કરીએ તો 162 મીટર અંતર કાપ્યું કહેવાય. હવે 15મો છે કે નીચેની આકૃતિમાં 4 સરખા ચોરસ જોડાયેલા છે. દરેક ચોરસની પરિમિતિ 24 સેન્ટીમીટર છે. તો ઘાટા કરેલા કુલ ભાગની પરિમિતિ કેટલી? તો અહીંયા 4 ચોરસ આપેલા છે અને દરેક ચોરસની પરિમિતિ છે એ 24 સેન્ટીમીટર છે. દરેક ચોરસની તો ઘાટા કરેલા કુલ ભાગની પરિમિતિ કેટલી? તો દરેક ચોરસની આપણે લંબાઈ કાઢીએ તો પરિમિતિ ભાગ્યા 4, તો 24 ભાગ્યા 4 કરીએ તો 6 સેન્ટીમીટર આવે. હવે ઘાટા ભાગની 18 સેન્ટીમીટર લંબાઈ અને 6 સેન્ટીમીટર પહોળાઈ વાળો ચોરસ બને. હવે 6 આવતો હોય તો 6, 6 દુ 12 અને 6 તરી 18, એટલે 18 સેન્ટીમીટર લંબાઈ થાય અને આમ 6 સેન્ટીમીટર પહોળાઈ થાય. હવે એની પરિમિતિ શોધવી હોય તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 કૌંસમાં 24 બરાબર 48 સેન્ટીમીટર જવાબ આવે. હવે આપ્યું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એક લંબચોરસની પરિમિતિ 32 સેન્ટીમીટર છે. જો તેની પહોળાઈ 5 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો એનું ક્ષેત્રફળ છે 55 ચોરસ સેન્ટીમીટર થાય. બીજું છે આપેલ આકૃતિમાં રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો. તો રંગીન ભાગનું ક્ષેત્રફળ છે 5 ચોરસ સેન્ટીમીટર થાય. ત્રીજું છે કે એક વર્ગખંડની લંબાઈ 8 મીટર છે અને પહોળાઈ 10 મીટર છે. તેના ભોંય તળે લાદી બેસાડવાની છે. તો 1 મીટરની લંબાઈ ધરાવતી કેટલી ચોરસ લાદી જોઈએ? તો 80 ચોરસ લાદીઓ જોઈએ. આપેલી આકૃતિમાં કોનું ક્ષેત્રફળ વધારે છે? તો 25 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર આકૃતિ છે એનું ક્ષેત્રફળ છે એ વધારે છે.
પાંચમું છે કે એક શહેરના તળાવનું ક્ષેત્રફળ દર્શાવવા માટે નીચે પૈકી કઈ એકમ વધારે યોગ્ય છે? તો ચોરસ મીટર એકમ છે એ વધારે યોગ્ય છે. હવે બીજું છે કે સૂચના મુજબ કરો. લંબચોરસ બગીચાની લંબાઈ 18 મીટર અને પહોળાઈ 16 મીટર છે. આ બગીચાની ફરતે ચાલવા માટેનો રસ્તો બનાવવો છે, તો રસ્તાની લંબાઈ શોધો. તો રસ્તાની લંબાઈ શોધવી હોય તો બગીચાની આપણે પરિમિતિ શોધવી પડે. તો બગીચાની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે લંબાઈને પહોળાઈ આપેલી છે, તો 2 કૌંસમાં 18 વત્તા 16 બરાબર 2 કૌંસમાં 34 બરાબર 68 મીટર થાય. તો રસ્તાની લંબાઈ છે એ 68 મીટર થાય. સાતમું છે કે એક ચોરસ ટપાલ ટિકિટનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર છે. તો 18 સેન્ટીમીટર લંબાઈ અને 20 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા કાર્ડ પર કેટલી ટિકિટ ચોંટાડી શકાય? તો આપણે કાર્ડનું ક્ષેત્રફળ શોધવું પડે. તો કાર્ડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 18 ગુણ્યા 20 બરાબર 360 ચોરસ સેન્ટીમીટર થાય. હવે 4 ચોરસ સેન્ટીમીટર જગ્યા પર સમાતી ટિકિટ 1 હોય તો 360 ચોરસ સેન્ટીમીટર જગ્યા પર સમાતી ટિકિટ કેટલી હોય? તો 360 ગુણ્યા 1 ભાગ્યા 4 કરીએ એટલે 90 ટિકિટ છે એ અહીંયા ચોંટાડી શકાય. આઠમું છે કે એક ચોરસનું ક્ષેત્રફળ 225 સેન્ટીમીટર છે, તો તેની પરિમિતિ કેટલી થાય? તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે 225 એનું ક્ષેત્રફળ આપેલું છે 225 બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો 225 બરાબર 15 ગુણ્યા 15 થાય, તેની લંબાઈ આપણને 15 ચોરસ સેન્ટીમીટર મળી રહે. હવે પરિમિતિ શોધવાની હોય તો 4 ગુણ્યા લંબાઈ, તો 4 ગુણ્યા 15 કરીએ 60 સેન્ટીમીટર ચોરસ સેન્ટીમીટર તેની પરિમિતિ આવી. નવમો છે કે તમારા ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ તથા પહોળાઈ માપીને તેની પરિમિતિ શોધો. તો પુસ્તકની પરિમિતિ શોધવી હોય તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 કૌંસમાં 20 વત્તા 15. અહીંયા 20 વત્તા 15 છે એ પુસ્તકનું માપ છે, બરાબર 2 કૌંસમાં 35 બરાબર 35 દુ 70 સેન્ટીમીટર થાય. 70 ચોરસ સેન્ટીમીટર છે એ પાઠ્યપુસ્તકની લંબાઈ પાઠ્યપુસ્તકની પરિમિતિ થાય. અને 10મો છે કે એક લંબચોરસ પ્લેટમાં પાસે અડીને મૂકેલા 60 બિસ્કિટ સમાય છે. એક બિસ્કિટની લંબાઈ 4 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર છે. તો લંબચોરસ પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હશે? તો પહેલા આપણે એક બિસ્કિટનું ક્ષેત્રફળ શોધવું પડે. તો એક બિસ્કિટનું ક્ષેત્રફળ છે એ 4 લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ એટલે 12 ચોરસ સેન્ટીમીટર થાય. તો આવા 60 બિસ્કિટનું ક્ષેત્રફળ તો 60 ગુણ્યા 12 કરીએ 720 ચોરસ સેન્ટીમીટર થાય. આમ જે પ્લેટ છે એ પ્લેટનું ક્ષેત્રફળ છે 60 બિસ્કિટ જેટલું થાય. 60 બિસ્કિટ એટલે કે 720 ચોરસ સેન્ટીમીટર થાય. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.